કદાચ 99% આવું કોઈ બુકમાં નહીં આપ્યું હોય, આ ખાલી આપણે સમજવાનો ટોપિક છે. કારણ કે કોઈ પણ સંખ્યા હોય, આ તો એક નિયમ છે કે કોઈ પણ સંખ્યા માટે તમે જ્યારે પુરોગામી સંખ્યા વડે અનુગામી સંખ્યાનો ભાગાકાર કરો, રેડી, તો જવાબ હંમેશા નીચેનામાંથી શું આવે? પૂર્ણ આવે, 2 આવે, અશુદ્ધ પૂર્ણાંક આવે કે શુદ્ધ પૂર્ણાંક આવે? રેડી, આ એક કન્સેપ્ટ છે. જ્યારે જો પેપર અઘરું નીકળશે ને તો આવા કે એક દાખલા પૂછેલા હશે, જે એક બુકમાં તમે જોશો ને તો હશે નહીં. એટલે હું હંમેશા કહું છું કે એક ટોપિકને આપણે એકદમ ડિટેલમાં ભણવાનું છે. હવે આમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછે તો આપને આવડવો જોઈએ. ચલો, એપ્લિકેશનમાં જે પણ વિદ્યાર્થી મિત્રો જોડાયેલા છે, ખાસ કરી અને પોતાની પાસે રફબુક અને એક પેન, રેડી. આપણે વિદ્યાર્થી મિત્રો અગાઉ જે પોઈન્ટ જોઈ ગયા છે એમાંથી 1-2 પોઈન્ટ એવા છે કે જે કદાચ આપણે વચ્ચે ક્યાંક એનું ડિસ્કશન થઈ ગયું છે, પણ થોડાક જે પોઈન્ટ છે એને આજે આપણે ડિટેલમાં અભ્યાસ કરશું. રેડી. જેમ કે અવયવ, આપણે ઓલરેડી અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યા વખતે આપણે અવયવ તો જોઈ લીધા છે, પણ અવયવી થોડાક બાકી છે. રેડી. એવી જ રીતે અનુગામી સંખ્યા અને પૂર્વગામી સંખ્યા. રેડી. તો આ 4 પોઈન્ટ ઉપર આજે આપણે ડિટેલમાં ચર્ચા કરવાની છે. ઓકે, ચલો સૌથી પહેલા આપણે એમાં જોઈએ તો ચલો હેડિંગ આપો, પૂર્વગામી અને અનુગામી સંખ્યા. ચલો, પૂર્વગામી અને અનુગામી સંખ્યા. ચલો, એકદમ સહેલામાં સહેલું છે. પૂર્વગામી સંખ્યા એટલે શું થશે? તો કે પૂર્વગામી સંખ્યા એટલે કોઈ પણ સંખ્યાની એક્ઝેક્ટ અગાઉનો, એટલે કે જસ્ટ બિફોર નંબર. જસ્ટ બિફોર નંબર એટલે કે એક્ઝેક્ટ તરત અગાઉ આવતી સંખ્યાને પૂર્વગામી સંખ્યા કહેવાય છે. ચલો, ક્લિયર છે બધાને? રેડી. અને એવી જ રીતે અનુગામી સંખ્યા. તો અનુગામી સંખ્યા એટલે કે તરત પછી આવતી સંખ્યા. ચલો, આવી જ રીતે આપણે લખવાનું છે. પૂર્વગામી અને અનુગામી, નીચે એરો કરો. પૂર્વગામી એટલે જસ્ટ બિફોર એટલે કે તરત અગાઉની સંખ્યા, અને અનુગામી એટલે તરત પછીની સંખ્યા. રેડી. આમાં આપણે કઈ વધારે ઊંડાણપૂર્વક સમજવાની જરૂર છે નહીં. આ એક કન્સેપ્ટ છે. તમને પૂર્વગામી શબ્દ આવે તો ખબર હોવી જોઈએ કે અગાઉની સંખ્યા. અનુગામી સંખ્યા પૂછાય તો અનુગામી એટલે તરત પછીની સંખ્યા. પણ ખાસ કરી અને આના સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર આપણે ખાસ જોવાના હોય છે. રેડી. એના રિલેટેડ એક્ઝામમાં પ્રશ્ન પૂછાય છે. ઓકે, ચાલો હું એમ કહું કે 9 ની પૂર્વગામી સંખ્યા કઈ છે? ચલો, 9 ની પૂર્વગામી સંખ્યા કઈ થશે? ચલો, કોણ કહેશે 9 ની પૂર્વગામી સંખ્યા કઈ થશે? ચલો, તરત અગાઉની આવતી સંખ્યા એટલે પૂર્વગામી સંખ્યા. ચલો, તો શું આવશે? બધા વિદ્યાર્થીઓ કોમેન્ટ કરો તો ખાસ. ચલો, બધા વિદ્યાર્થીઓ ખાસ કોમેન્ટ કરો, શું આવશે જવાબ? ચલો, તરત અગાઉ આવતી સંખ્યા. ઓકે, 8. વેરી ગુડ. ચલો, તો તરત અગાઉ આવતી સંખ્યા એટલે કે 8. અને એ જ રીતે હું કહું કે 9 ની અનુગામી સંખ્યા શું થશે? ચલો, 9 ની અનુગામી સંખ્યા શું થશે? ઓકે, 10. રાઈટ. તો 9 ની અનુગામી સંખ્યા થશે 10. ચલો, બધા ખાસ કરી આ આપેલો પોઈન્ટ છે એને ખાસ યાદ રાખવાનો છે. હવે તમને પરીક્ષામાં કોઈ પ્રશ્નમાં પૂછાયેલું છે કે પૂર્વગામી સંખ્યા શું થશે? તો અગાઉની સંખ્યા. અનુગામી સંખ્યા શું થશે? તો પછીની સંખ્યા. રેડી. હવે આપને આ ક્લિયર હોવું જોઈએ. ચલો, બધાને ક્લિયર છે? યસ ઓર નો? ચલો, સાથોસાથ બધા વિદ્યાર્થીઓ પોતાની રફબુકમાં લખતા જશે. પૂર્વગામી એટલે કે પ્રેડિસેસર અને અનુગામી એટલે કે સક્સેસર. ઇંગ્લિશમાં બંને શબ્દો છે, પ્રેડિસેસર અને સક્સેસર. સક્સેસર એટલે કે જસ્ટ આફ્ટર નંબર, પછીનો નંબર અનુગામી, અને પ્રેડિસેસર એટલે કે જસ્ટ બિફોર નંબર, અગાઉનો નંબર એટલે કે પૂર્વગામી. ચલો, બધાને લખાઈ જાય એટલે એકવાર ઓકે આપી દેજો. ચલો, લખાઈ જાય એટલે એકવાર બધા ખાસ કરીને ઓકે આપી દેશે. ચલો, હવે થોડાક આના ઉદાહરણ જોઈએ. તો હું એમ કહું કે વિદ્યાર્થી મિત્રો પૂર્વગામી અને રેડી, માનો કે આપણે એમ કહીએ કે અનુગામી અને પૂર્વગામી સંખ્યાનો તફાવત
શું હોય? ચલો હું આ રીતે એક વાક્ય લખું છું કે અનુગામી અને પૂર્વગામી સંખ્યાનો તફાવત શું હોય? તફાવત એટલે કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ. રેડી? તો માનો કે હું એમ કહું કે 10 ની અનુગામી, તો આપણે ઉદાહરણ સહિત લખવાનું છે. 10 ની અનુગામી એટલે શું થાય? 11. રેડી? અથવા તો 9 ની, ચલો એ જ રીતે હું લખું કે 10 ની પૂર્વગામી બરાબર 9. હવે આપને પૂછ્યું કે કોઈ પણ સંખ્યા માટે અનુગામી અને પૂર્વગામી સંખ્યાનો તફાવત શું થાય? કોઈ પણ સંખ્યા માટે. રેડી? અહીંયા આગળ આપણે ઉમેરી દઈએ કે વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ સંખ્યા માટે, એની માટે કોઈ પણ સંખ્યા માટે, કોઈ પણ સંખ્યા 100, 200, 300, 1 લાખ, 2 લાખ, 10 લાખ, કોઈ પણ સંખ્યા લઈ લ્યો, કોઈ પણ સંખ્યા માટે અનુગામી અને પૂર્વગામી સંખ્યાનો તફાવત એટલે કે બાદબાકી શું થાય? તો હંમેશા એનો તફાવત શું આવશે? 2. રેડી? આ એક કોન્સેપ્ટ ખાસ સમજવાનો છે કે અનુગામી સંખ્યા અને પૂર્વગામી સંખ્યા કોઈ પણ સંખ્યાને લઈ લ્યો, એનો તફાવત. કારણ કે શું થાય, જો હું અહીં 10 લખું તો જસ્ટ બિફોર, જસ્ટ આફ્ટર નંબર એટલે કે તરત પછી આવતો નંબર કયો આવે? 11. તો આ કઈ થઈ સંખ્યા? તો આ અનુગામી સંખ્યા થઈ. અને 10 જે છે એનો જસ્ટ બિફોર નંબર એટલે કે પહેલા શું આવશે? 10 પહેલા તો તમે કહેશો 9 આવશે. તો 11 માંથી તમે 9 જ્યારે તફાવતની રીતે બાદબાકી કરો તો જવાબ શું આવે? હંમેશા 2 જ આવશે. રેડી? ચલો એવી જ રીતે આપણે કોઈ પણ સંખ્યા જોઈએ, માનો કે 20 માટે જોઈએ. રેડી? તો 20 ની અનુગામી સંખ્યા 21 થશે, 20 ની પૂર્વગામી સંખ્યા 19 થશે. તો હું અહીંયા 21 - 19 કરીશ તો તફાવત શું આવશે? 2. તો આવો પ્રશ્ન ઘણી વખત પૂછાઈ ગયા છે અને એટલા માટે મેં ખાસ આજે પેલા એ ક્લિયર કરું છું કે અનુગામી સંખ્યા, કારણ કે હવે આવનારી ટેસ્ટમાં ક્યારેક અનુગામી સંખ્યા અને પૂર્વગામી સંખ્યા આધારિત પ્રશ્ન પણ પૂછવા હોય તો તમને ખ્યાલ હોવો જોઈએ. ચલો બધાને ક્લિયર? તો કે અનુગામી સંખ્યા એટલે કે 10 પછીની 11 અને પૂર્વગામી સંખ્યા એટલે 10 પહેલાની 9. અને બંનેનો તફાવત કે તો કોઈ પણ સંખ્યા માટે અનુગામી અને પૂર્વગામીની તફાવત એટલે કે એની બાદબાકી હંમેશા 2 જ હશે. કારણ કે 10 પછી 11 આવે અને 10 પહેલા 9 આવે તો 11 - 9 એટલે કે 2. પછી એવી જ રીતે હું તમને એમ કહું કે 15, તો 15 ની અનુગામી સંખ્યા 16 થાય, 15 ની પૂર્વગામી સંખ્યા 14 થાય, તો 16 - 14 કરો તો 2 વધે. રેડી? એવી જ રીતે તમે 10,000 લઈ લો તો 10,000 ની અનુગામી સંખ્યા 10,001 થાય અને એની પૂર્વગામી સંખ્યા 9,999 થાય. તો 10,001 - 9,999 કરો તો એ 2 વધે. સમજાણું તમને? ખાસ તમારે આ સમજવાનું છે કે કોઈ પણ સંખ્યા માટે, રેડી, કોઈ પણ સંખ્યા માટે અનુગામી પૂર્વગામી નો તફાવત હંમેશા 2 જ આવશે. ચલો આ બધાને ક્લિયર છે? ચલો થોડાક આપણે 1-2 ઉદાહરણથી જોઈએ. ચલો હું એમ કહું કે 99 ની અનુગામી અને પૂર્વગામી સંખ્યાનો તફાવત શું થશે? ચલો 99 ની અનુગામી અને પૂર્વગામી સંખ્યાનો તફાવત શું થશે? ચલો કોણ આન્સર આપશે મને? ઓકે, 2. કારણ કે 99 જે છે એની અનુગામી સંખ્યા એટલે 100 થશે. રેડી? આ અનુગામી સંખ્યા. અને એ જ રીતે 99 જે છે એની પૂર્વગામી સંખ્યા એટલે કે 99 ની આગળ કોણ આવે? 98 આવે. તો આ બેનો તફાવત કેટલો આવશે? 2 જ આવશે. ચલો બધાને ક્લિયર છે કે તફાવત હંમેશા 2 જ રહેશે. ચલો ઓકે, ક્લિયર? પણ હવે હું એમ પાછું અલગ પૂછું કે માનો કે કોઈ પણ સંખ્યા માટે અનુગામી અને પૂર્વગામી સંખ્યાનો સરવાળો કેટલો થાય?
ચલો હવે માનો કે મેં તમને બાદબાકી તફાવત નહીં સરવાળો પૂછ્યો હોય તો ચલો એકવાર તમે કોઈ પણ સંખ્યા લઈ લો, તમે મનમાં તમે જે યાદ આવે ને એ લઈ લો, 10, 15, 20, 5, 8, 9, 11, 12, તમે કોઈ પણ બધા વિદ્યાર્થી મિત્રો પોતે એક સંખ્યા બને તો નાની સંખ્યા લેજો. રેડી? એક સંખ્યા વિચારો, એની અનુગામી સંખ્યા એટલે એની પછીની સંખ્યા અને એની પૂર્વગામી સંખ્યા એટલે એની પહેલાની સંખ્યા, બંનેનો સરવાળો કરો અને પછી સંખ્યાને વિચારો. ચલો જાતે વિચારીને મને આન્સર આપો. તો મેં ભલે આમાં કઈ લખ્યું નથી વધારે, પણ તમે એ વિચારો તો શું આવે છે જવાબ. પેલા તમે કોઈ પણ એક સંખ્યા વિચારો. રેડી? XYZ કોઈ પણ એક સંખ્યા વિચારો. બધા વિદ્યાર્થીઓ અલગ અલગ વિચારશે. રેડી? અને એ સંખ્યાની અનુગામી અને પૂર્વગામી સંખ્યાનો સરવાળો કરો તો શું આવે છે? પછી તમે જે સંખ્યા મૂળ સંખ્યા તમે જે વિચારી હતી ને એ સંખ્યા તેનો સરવાળો માં શું તફાવત છે? ચલો એકવાર જાતે વિચારો. જો આ ગણિત વસ્તુ છે વિદ્યાર્થીઓ, જાતે વિચારશો ને એટલું તમને આવડશે. રેડી? હું અહીંયા ખાલી વ્યાખ્યા લખી દઈશ, તમે લખી નાખશો, 2-3 ઉદાહરણ લખી દઈશ, તમે ગણી નાખશો. તમે તમારો મગજ નહીં વાપરો તો ક્યારે તમને આવડશે નહીં. ઓકે ચલો રેડી? પેલા બધા જાતે વિચારો અને જાતે વિચારો કે મૂળ સંખ્યા જે છે એ મૂળ સંખ્યા એટલે કે તમે જે પેલા વિચારેલી સંખ્યા અને જે જવાબ મળે છે એ બે વચ્ચેમાં કઈ ફરક છે? જોવો તો વિચારો તો. પછી એક કામ કરો, પાછી બીજી એક સંખ્યા વિચારો, બીજો દાખલો ગણો, ત્રીજો દાખલો ગણો. પછી બધા દાખલામાં જે પહેલા વિચારેલી સંખ્યા અને જે છેલ્લે જવાબ આવે છે એ બંને દાખલામાં જો શું ફરક આવે છે. ચલો મને ખાસ કરી અને જેને સમજાય ને એ કોમેન્ટમાં આન્સર આપજો. રેડી? બાકી તમે તારે ગણો, 2-3 દાખલા સુધી ગણો, પણ તમે જાતે વિચારશો ને તો આ તમને આજીવન યાદ રહી જશે. હું અહીં લખાઈ દઈશ તો તમને ઘડીક યાદ રહેશે. પણ આપણે સમજવાનું છે, આપણે એનો કોન્સેપ્ટ સમજવાનો છે, લખવાનું ગોખવાનું નથી. ઓકે ચલો પછી હું અહીં કરાવું છું. ચલો હું અત્યારે કોઈ પણ સંખ્યા વિચારું. ચલો તમને 2 મિનિટ આપ્યું છે, પેલા બધા વિચારો જાતે, 1-2 દાખલા ગણો. રેડી? પછી જો તમે જ ખુદ વિચારો કે શું જવાબ આવે છે. ઓકે અહીંયા જવાબ ઘણા બધા વિદ્યાર્થીઓએ 11 + 9, પછી 16 + 14, ઓકે 23 + 24. ઓકે ચલો હવે આપણે એક સંખ્યા વિચારી. માનો કે હું એમ વિચારું કે 5. તો કોઈ પણ સંખ્યા માટે, જો કોઈ પણ સંખ્યા માટે અનુગામી અને પૂર્વગામી સંખ્યાનો સરવાળો કેટલો થાય? તો માનો કે આપણે એક વિચારી સંખ્યા 5. શું વિચારી? 5. તો 5 ની અનુગામી અને પૂર્વગામી સંખ્યાનો સરવાળો કેટલો થાય? ઓકે ચલો સરસ. 2 નો ગુણાકાર થાય છે. રાઈટ? 2 નો ગુણાકાર એટલે બમણા થયું. તમે વિચાર્યું કે તમે જે પહેલા સંખ્યા વિચારી હતી અને એ પછી જે સંખ્યાનો જવાબ આવ્યો ને એમાં 2 નો ગુણાકાર થયો. હવે કોઈ પણ સંખ્યામાં 2 નો ગુણાકાર એટલે એ શું થયું? એ બમણું થયું. રેડી? ડબલ થયા. શું થયા? ડબલ. તો કોઈ પણ સંખ્યા માટે સરવાળો જે છે અનુગામી અને પૂર્વગામીનો એ હંમેશા તેના બમણો એટલે કે ડબલ હશે, અથવા તો 2 નો ગુણાકાર હશે. જેમ કે અહીંયા આપણે 5 સંખ્યા માટે જોઈએ તો 5 ની અનુગામી, ચાલો મારી સાથે એક દાખલો લખશે બધા. 6. રેડી? 5 ની અનુગામી 6 અને 5 ની પૂર્વગામી કેટલી થશે? 4. 5 ની અનુગામી એટલે 5 પછી 6, 5 ની પૂર્વગામી એટલે 5 પહેલા 4. હવે આ બંને સંખ્યાનો જો હું સરવાળો કરું તો મને શું મળે? 10 મળે. તો આપણે કઈ સંખ્યા હતી? બંને 5 હતી. તો 5 ના 10 થયા એટલે આ શું થયા? બમણા થયા. એટલે ટૂંકમાં કોઈ પણ સંખ્યા માટે અનુગામી અને પૂર્વગામી સંખ્યાનો સરવાળો હંમેશા બમણો થાય છે, ડબલ થાય છે, ગુણ્યા 2 થાય છે. સમજાય છે બધાને? ચલો તમારા જવાબ ચેક કરો. તમે અહીંયા જે સંખ્યા પેલા વિચારી હતી એ સંખ્યાથી 2 ગણા થઈ ગયા હશે જવાબ, એટલે કે ડબલ થઈ ગયા છે જવાબ. રેડી? બમણો થાય છે.
ચલો બધા એકવાર આ એક્ઝામ્પલ ખાસ લખી લેશે. 5 ની અનુગામી અને પૂર્વગામી સંખ્યાનો સરવાળો રેડી 10 થાય છે એટલે 10 પણ જવાબ સાચો છે રેડી. અથવા તો 5 ના બમણા 10 થાય છે એમ જવાબ સાચો છે. ચલો ધારેલી સંખ્યા પોતે જ ન રહે રેડી એની બમણી સંખ્યા થાય. તમે કઈ સંખ્યા ધારેલી છે? ચલો તમે કઈ સંખ્યા ધારેલી છે કમેન્ટ કરો તો. ચલો બધા વિદ્યાર્થી મિત્રો બીજા જે વિદ્યાર્થીઓ છે ખાસ આ લખવામાં ધ્યાન આપશે. ખાસ આપણે આ લખવાનું છે અને આ યાદ રાખવાનું છે કે સરવાળો બમણો થાય. સરવાળો બમણો થાય. ઓકે માનો કે જો હું 99 સંખ્યા ધારું છું, જો માનો કે હું એક સંખ્યા 99 ધારું રેડી, તો 99 જે છે એની અનુગામી સંખ્યા શું થાય? તો તમે કહેશો 100 થાય રેડી. પછી હું સંખ્યા 99 જે છે એ 99 પાછા લખું તો 99 ની પૂર્વગામી સંખ્યા શું થાય? તો તમે કહેશો 99 ની પૂર્વગામી સંખ્યા 98 થાય. તો હવે આ બે નો સરવાળો કરું તો 0 અને 8 કેટલા આવે? 8. 0 અને 9 કેટલા આવે? 9. અને 1 ના 1 તો 198 થયા. તો 198 એટલે કે 99 ના ડબલ થયા. શું થયા? 99 ના બમણા થયા. શું થયા? બમણા. તો હંમેશા યાદ રાખવાનું છે કે ચલો આ પણ એક લખી નાખજો, અનુગામી અને પૂર્વગામી નો તફાવત હંમેશા 2 હોય છે રેડી. પૂર્વગામી અને અનુગામી સંખ્યાનો તફાવત હંમેશા 2 હોય છે. અને એ જ રીતે આપણે લખશું કે અનુગામી, ચલો મારી સાથે બધા લખજો, અને પૂર્વગામી સંખ્યાનો સરવાળો હંમેશા બમણો એટલે કે ડબલ થાય છે. ચલો ખાસ કરીને આ બે વસ્તુ તમારે યાદ રાખવાની છે. ચલો બધાને સમજાય છે? યસ ઓર નો? ચલો બધાને સમજાય છે? યસ ઓર નો? આ બે વસ્તુ બહુ પૂછાય છે, તફાવત અને સરવાળો. સરવાળો એટલે બમણો રેડી, અને અનુગામી સંખ્યાનો તફાવત એટલે 2. તમને જો કદાચ કોઈ અનુગામી સંખ્યા આપેલી હોય 99, 95, 50 અને તફાવત કીધો એટલે સીધો જવાબ 2 જ લખી નાખવાનો. બેનો તફાવત 2 જ આવશે કોઈ સંખ્યા હોય. અને કદાચ તમને કોઈ પણ સંખ્યા 99 કે પછી 50 કોઈ પણ સંખ્યા માટે સરવાળો પૂછ્યો હોય ને, તો એ જે સંખ્યા પૂછી હોય ને રકમમાં એના ડબલ કરી નાખવાના એટલે જવાબ રેડી. પણ તમે સરવાળો કરો તો વાંધો નહીં, બાદબાકી કરો તો વાંધો નહીં, પણ જવાબ તો છેલ્લે આ 2 જ આવશે. હા જો એમાં એવું છે, તમે જે સંખ્યા ધારેલી છે ને, માનો કે 99 સંખ્યા તમે ધારેલી છે અને જવાબ આવે છે 198 રેડી. તો આ બે નો તફાવત કરો ને તો ઈ તમારી વાત સાચી, 198 માઇનસ 99 કરો તો 99 જ આવે રેડી, એ સાચું. પણ મારો કહેવાનો મતલબ એમ છે કે આ તમે સંખ્યા જે ધારેલી છે ને એ સંખ્યાથી જે જવાબ મળે છે ને એ ડબલ છે. શું છે? એટલે હું એમ કહું છું કે કોઈ પણ સંખ્યા માટે જે મૂળ સંખ્યા છે એના અનુગામી અને પૂર્વગામીનો સરવાળો કરો એટલે જે જવાબ મળે ને એ મૂળ સંખ્યા એટલે કે 99 કરતા ડબલ બમણા મળે. પછી તમે 98 માઇનસ 99 કરો તો જવાબ તો 99 જ આવે રેડી. બાદ નથી કરવાના, એ તો આપણે ખાલી આની માટે તફાવત માટે આપણે બાદ કરેલા હતા. પણ અહીંયા તો હું તમને સરવાળો પૂછું છું. શું પૂછું છું? સરવાળો. આમાં તો અનુગામી માંથી પૂર્વગામી બાદ કરવાની હતી તો 2 વધે છે, પણ હવે છે અનુગામી પૂર્વગામી સંખ્યાનો સરવાળો. એટલે કે અનુગામી જે હોય તે અને પૂર્વગામી જે હોય તે, એ બેનો સરવાળો કરો ને એટલે મૂળ રકમ હોય ને 99 એનાથી જવાબ છે ને એ 2 ગણો આવે. ઓકે, સમજાય છે બધાને? ચલો હવે એક દાખલો આગળ પણ જોઈ લઈએ. ચલો 2 ની અનુગામી, ચલો મારી સાથે બધા વિચારશે, અનુગામી અને પૂર્વગામી નો ગુણાકાર શું આવશે?
ચલો બે ની અનુગામી અને પુરોગામી સંખ્યાનો ગુણાકાર શું આવશે એટલે કે મલ્ટિપ્લિકેશન ઓફ સક્સેસર એન્ડ પ્રેડિસેસર નંબર અથવા તો પ્રોડક્ટ ઓફ. ચલો બે માટે જવાબ શું આવશે ચાલો મને બધા વિચાર છે. આ પહેલો આન્સર. પછી 5 માટે જવાબ શું આવશે? 3 માટે જવાબ શું આવશે? ચલો મને બધા વિચારીને આન્સર આપશે. અને 9 માટે જવાબ શું આવશે? એટલે કે અનુગામી અને પુરોગામી સંખ્યાનો ગુણાકાર. હો ચલો બધા પ્રશ્ન જવાબ છે. ઓકે પહેલામાં 3 આવશે રાઈટ. તો પુરોગામી સંખ્યા એટલે કે 1, અનુગામી સંખ્યા એટલે કે 2. તો 2 નો ગુણાકાર આવશે 2 સોરી 3. રેડી? પુરોગામી સંખ્યા એટલે કે અહીંયા 3. તો 2 નો ગુણાકાર આવશે 3. રેડી? ચલો પછી ચલો 5 માટે શું આવશે? ચલો 5 માટે શું આવશે? ચલો 5 માટે પોતાની અનુગામી સંખ્યા અને પુરોગામી સંખ્યાનો ગુણાકાર શું આવશે? ઓકે 30. તો 5 ની પુરોગામી સંખ્યા એટલે કે 4 અને અનુગામી સંખ્યા એટલે કે 6. રેડી? તો 4 6 કરીને 24 થશે, 30 નહીં થાય. તો જવાબ શું આવશે? 24. ઓકે રાઈટ. ચલો 3 માટે શું જવાબ આવશે? ચલો 3 માટે શું જવાબ આવશે? જો આવી રીતે ક્યારેક પરીક્ષામાં પ્રશ્ન હોય તો બહુ કાળજીપૂર્વક આપણે ગણવા. રેડી? ઉતાવળ કરીને ખોટા ન પાડવા. ઘણી વખત વિદ્યાર્થીઓ ઉતાવળ કરીને એકદમ સહેલામાં સહેલા પ્રશ્નો ખોટા પાડે છે. ચલો 8 રાઈટ. તો પુરોગામી સંખ્યા 2, અનુગામી સંખ્યા 4. તો આ બે નો ગુણાકાર કરશું તો જવાબ આવશે 8. ચલો 9 માટે જવાબ શું આવશે? ચલો 9 માટે જવાબ શું આવશે? ચલો 9 માટે જવાબ શું આવશે? ઓકે 80 રાઈટ. એટલે કે 8 અને 10 બેનો ગુણાકાર 80. ચલો બધાને ક્લિયર? તો ફરીથી યાદ કરાવું છું કે પૂર્વગામી અને અનુગામી સંખ્યાનો સરવાળો કરશો તો ડબલ થઈ જશે પ્રશ્ન કરતા. બાદબાકી કરશો તો 2 વધશે અને ગુણાકાર કરશો તો એ તો રકમ ઉપર આધાર રાખશે. કેવી રકમ છે એના ઉપર એનો ગુણાકાર આધાર રાખશે. રેડી? ચલો હવે એક વસ્તુ સમજજો કે અનુગામી અને પૂર્વગામી સંખ્યાનો ભાગાકાર છે ને એ હંમેશા અપૂર્ણાંકમાં જ રહે. રેડી? માનો કે હું તમને એમ કહું કે 5 માટે આપણે વિચારી. રેડી? તો 5 જે છે એની પૂર્વગામી સંખ્યા શું થાય? જો આમાં પાછું તમને એમ ક્લિયર કરવું જોઈએ કે અનુગામી સંખ્યાને પુરોગામી સંખ્યાથી ભાગાકાર કરો અથવા તો પુરોગામી સંખ્યા વડે અનુગામી સંખ્યાને ભાગાકાર કરો. તો આવું પૂછવું પડે. રેડી? કારણ કે પૂર્વગામી સંખ્યા વડે ભાગાકાર કરો ને તો એ પાછું અશુદ્ધ અપૂર્ણાંક બને. રેડી? એટલે આ થોડુંક વધારે ડિટેલમાં થાય છે પણ આપને એક ખબર હોવી જોઈએ. જ્યારે હું પૂર્વગામી સંખ્યા વડે જો ખાસ ચોખવટ કરું છું, પુરોગામી સંખ્યા પુરોગામી વડે ભાગાકાર કરીએ ને પુરોગામી સંખ્યા વડે તો શું થશે? અનુગામી સંખ્યા ઉપર આવશે, પૂર્વગામી સંખ્યા નીચે આવશે. શું આવશે? તો એનો મતલબ કે 5 ની અનુગામી સંખ્યા 6 અને પૂર્વગામી સંખ્યા 4. તો આ અશુદ્ધ અપૂર્ણાંક હંમેશા બને. આ વસ્તુ ખાલી મગજમાં રાખજો. રેડી? પૂછાય કે ન પૂછાય પણ આવું આપણે ખબર હોવી જોઈએ કે આ ટોપિકમાં આવા પણ પ્રશ્ન આગળ નીકળી શકે કારણ કે તમારા અપૂર્ણાંકનું ચેપ્ટર હોય છે. રેડી? તો આ એક કોન્સેપ્ટ સમજવાનો છે કે કોઈ પણ સંખ્યા માટે જો પૂર્વગામી સંખ્યાથી અનુગામી સંખ્યાને પૂર્વગામી સંખ્યા વડે ભાગાકાર કરીએ તો એ હંમેશા અશુદ્ધ અપૂર્ણાંક બને. ચાલો અશુદ્ધ અપૂર્ણાંક તો બધાને ખબર છે કે જેમાં સંખ્યામાં અંશ મોટો હોય અને છેદ નાનો હોય એને શું કહેવાય? અશુદ્ધ અપૂર્ણાંક. રેડી? અને આમાં ચલો આ ખાલી લખી રાખજો તમે. અનુગામી સંખ્યા વડે શેના વડે? અનુગામી સંખ્યા વડે જો ભાગાકાર કરીએ તો પૂર્વગામી સંખ્યા માંથી અનુગામી સંખ્યા વડે ભાગાકાર કરી તો અનુગામી નીચે આવે તો આ 4/6 થઈ જાય 5 માટે. તો આ શુદ્ધ અપૂર્ણાંક આવે. શું આવે? આને કહેવાય શુદ્ધ અપૂર્ણાંક. શું કહેવાય? ચલો સમજાય છે બધાને? આ થોડુંક
કહેવાય ને કે તમારા સિલેબસમાં છે એટલે હું ખાસ કરી અને નોટ ડાઉન કરાવું છું. રેડી? ચલો આને શું કહેવાશે? શુદ્ધ અપૂર્ણાંક. શું કહેવાશે? શુદ્ધ અપૂર્ણાંક. ચલો બધાને ક્લિયર છે કે જો તમે અનુગામી સંખ્યા વડે ભાગાકાર કરવાનો ટ્રાય કરો, રેડી, તો સંખ્યા હંમેશા શુદ્ધ અપૂર્ણાંક એટલે ઉપર નાની સંખ્યા અને નીચે મોટી સંખ્યા આવે, અને પૂર્વગામી સંખ્યા વડે ભાગાકાર કરી તો હંમેશા અશુદ્ધ અપૂર્ણાંક એટલે કે એક કરતા મોટો જવાબ આવે. રેડી? પૂર્વગામી સંખ્યા ને ઉપર રાખો તો એક કરતા નાનો જવાબ આવે. ચલો આ બધાને ક્લિયર છે? સમજાય છે? યસ ઓર નો? આ ખાલી આપણે ધ્યાનમાં રાખવાનો પોઈન્ટ છે. રેડી? કે કદાચ જો આવા ક્યાંક અઘરું પેપર નીકળે ને એકાદ બે પ્રશ્ન આવા પૂછાય તો આપને ખ્યાલ હોવો જોઈએ. ચલો બધાને ક્લિયર? આ ખાસ લખી નાખજો કે પૂર્વગામી સંખ્યા વડે ભાગાકાર કરો. રેડી? તો ભાગાકાર નીચે આવે, જેના વડે ભાગાકાર કરો એ તો તમારી સંખ્યા શુદ્ધ અપૂર્ણાંક એટલે કે એનો જવાબ હંમેશા એક કરતા મોટો આવે, 6/4. એટલે અનુગામી સંખ્યા વડે ભાગાકાર કરવાનો પ્રયત્ન કરીએ, રેડી, તો જવાબ હંમેશા એક કરતા નાનો આવશે. રેડી? જો આવો પ્રશ્ન હું બનાવી શકું કે જો હું પૂર્વગામી સંખ્યા વડે અનુગામી સંખ્યાનો ભાગાકાર કરું તો જવાબ નીચેનામાંથી શું આવે? હવે તમે એમ કહેશો કે આવું તો કોઈ તમને કદાચ 99% આવું કોઈ બુકમાં નહીં આપ્યું હોય. આ ખાલી આપણે સમજવાનો ટોપિક છે. ચલો હું એમ કહું કે બમણો, ચલો એમાં તમને એવો વિકલ્પ હોય બમણો, બીમાં વિકલ્પ હોય 2, સીમાં વિકલ્પ હોય અશુદ્ધ અપૂર્ણાંક અને ડીમાં વિકલ્પ હોય શુદ્ધ અપૂર્ણાંક. ચાલો આમાં કોઈ રકમ નથી, કારણ કે કોઈ પણ સંખ્યા હોય, આ તો એક નિયમ છે કે કોઈ પણ સંખ્યા માટે તમે જ્યારે પૂર્વગામી સંખ્યા વડે અનુગામી સંખ્યાનો ભાગાકાર કરો, રેડી, તો જવાબ હંમેશા નીચેનામાંથી શું આવે? બમણો આવે, 2 આવે, અશુદ્ધ અપૂર્ણાંક આવે કે શુદ્ધ અપૂર્ણાંક આવે. રેડી? આ એક કોન્સેપ્ટ છે. જ્યારે જો પેપર અઘરું નીકળશે ને તો આવા ક્યાંક દાખલા પૂછેલા હશે, જે એક બુકમાં તમે જોશો ને તો હશે નહીં. એટલે હું હંમેશા કહું છું કે એક એક ટોપિકને આપણે એકદમ ડિટેલમાં ભણવાનું છે કે હવે આમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછે તો આપને આવડવો જોઈએ. ચલો આમાંથી જવાબ શું આવશે? જો હું પૂર્વગામી સંખ્યા વડે અનુગામી સંખ્યાનો ભાગાકાર કરું તો જવાબ નીચેનામાંથી કયો આવશે? ચલો પહેલા તો બધાને સમજાય છે? રેડી? આપણે પૂર્વગામી સંખ્યા અનુગામી સંખ્યાને બહુ કહેવાય ને ઈઝી સમજીએ છીએ, પણ ઘણી વખત આવા ટ્વિસ્ટ વાળા પ્રશ્નો પણ એમાંથી બનતા હોય છે. ચલો સી. ઓકે, રાઈટ. તો જવાબ આવશે સી. હવે સી શું કામ? કારણ કે જો આપણે પૂર્વગામી સંખ્યા વડે ભાગાકાર કરવાનો છે. શેના વડે? પૂર્વગામી સંખ્યા વડે ભાગાકાર કરવાનો. એટલે જેના વડે ભાગાકાર કરો ને ભાજક હોય એ છેદમાં આવે, એટલે એનાથી ભાગ ચાલે, એ ઘડિયો હોય. રેડી? તો અનુગામી સંખ્યા ભાંગ્યા પૂર્વગામી સંખ્યા આવું થાય. સમજાય છે? હવે અનુગામી સંખ્યા માનો કે 5, આપણે ઉદાહરણ તરીકે અહીંયા વિચારી કોઈ પણ સંખ્યા, રેડી, હું માનો કે ઉદાહરણ તરીકે અહીંયા વિચારું કે 10, તો 10 ની અનુગામી સંખ્યા થઈ 11 અને 10 ની પૂર્વગામી સંખ્યા થઈ 9. તો ત્યારે તમે 11 ને 9 વડે ભાંગવાની ટ્રાય કરશો એટલે પેલા 9 એકા 9 તો આવશે, તો વૈધા શું? 2. હવે આ 2 જ શેષ વૈધી છે, ઉપરથી કોઈ સંખ્યા નથી ઉતારવા માટે, તો એવા કેસમાં અહીંયા તમે પોઈન્ટ મૂકશો, અહીંયા 0 મૂકશો, પાછું શું કરશો? 9 દુ અને 18. રેડી? પાછા 2 વૈધા, પાછા 9 દુ ને 18 એટલે 1.22 કે 1.2 જવાબ આવે. તો ટૂંકમાં આ જવાબ જે છે એ કાં તો એમ પૂછાય, જો અશુદ્ધ અપૂર્ણાંક ન હોય તો એની જગ્યાએ આવું પણ પૂછાય કે 1 કરતા મોટો. હવે 1 કરતા મોટો એટલે 2 નહીં, એ તો ગમે એ હોય, 1.22 હોય, 1.5 હોય, 1.8 હોય, 10 હોય, 15 હોય, કરોડ હોય, લાખ હોય, કોઈ પણ હોય, 1 કરતા મોટો. અને અથવા તો અશુદ્ધ અપૂર્ણાંકની જગ્યાએ એમ પૂછાય કે 1 કરતા નાનો.
રેડી? તો આવા પણ પ્રશ્ન બની શકે. ચલો બધાને ક્લિયર છે? ચલો એકવાર મને ખાસ કન્ફર્મેશન આપી દેજો, બાકી ભાંગાકાર આમાં થઈ શકે નહીં. રેડી? ભાંગાકાર કરશો તો હંમેશા પોઈન્ટ આવશે. રેડી? બીજો પ્રશ્ન આપણે એમ પણ બનાવી શકાય કે અનુગામી સંખ્યાનો પૂર્વગામી સંખ્યા વડે ભાંગાકાર કરતા નીચેનામાંથી જવાબ શું આવે? પૂર્ણાંક આવે, અપૂર્ણાંક આવે, રેડી? દશાંશ આવે, એ તો અપૂર્ણાંકમાં જ આવી ગયું, પૂર્ણાંક આવે, અપૂર્ણાંક આવે, રેડી? પ્રાકૃતિક સંખ્યા આવે, વિશિષ્ટ સંખ્યા આવે, આવો કોઈ પણ વિકલ્પ આપેલા હોય તો હંમેશા અપૂર્ણાંક બને. રેડી? કારણ કે એનો ભાંગાકાર પરફેક્ટ નથી, નિશેષ જવાબ ન બને. રેડી? કારણ કે 11 ભાગ્યા 2 બે નો તફાવત છે એટલે ભાંગાકાર થઈ શકે નહીં. રેડી? પણ એક ખાલી 3 માટે અહીંયા અલગ પડશે, કારણ કે 3 એટલે કે એની અનુગામી 4 અને પૂર્વગામી 2, તો એની માટે 2 પણ જવાબ અહીંયા આવી શકે છે. રેડી? તો આપણે 3 નું ઉદાહરણ લઈએ તો 3 માટે અનુગામી 4 થાય અને પૂર્વગામી 2 થાય. તો એવા કેસમાં 2 ભાગ્યા 3 2 ભાગ્યા 4 ભાગ્યા 2 થઈ શકે. બાકી પછી તમે કોઈ પણ સંખ્યા જોશો, 4 જોશો તો 5 ભાગ્યા 3, 6 જોશો તો 7 ભાગ્યા 5. રેડી? આમાં એક અપવાદરૂપ ખાલી શું બનશે? 3 બનશે. પણ જવાબ તો હંમેશા શું આવશે? જવાબ તો હંમેશા શું આવશે? અશુદ્ધ અપૂર્ણાંક જ આવશે. રેડી? જવાબ તો હંમેશા શું આવશે? અશુદ્ધ અપૂર્ણાંક. ચલો બધાને સમજાય છે? ક્લિયર છે? યસ ઓર નો? ફરીથી રિપીટ કરું છું, પૂર્વગામી સંખ્યા વડે અનુગામી સંખ્યાનો ભાંગાકાર કરી, રેડી? તો જવાબ શું આવજો? માનો કે અહીંયા 3 સંખ્યા છે, રેડી? તો 3 ની અનુગામી સંખ્યા 4 થાય, રેડી? અને ચલો 3 ની અનુગામી સંખ્યા 4 થાય અને 3 ની પૂર્વગામી સંખ્યા 2 થાય. તો આ બે નો ભાંગાકાર કરી તો જવાબ 2 આવે. પણ જવાબ 2 આવે કે 3 આવે, જે પણ આવે, આપણે શું લેવા? આપણે તો અશુદ્ધ અપૂર્ણાંક બને ને. જવાબ અશુદ્ધ અપૂર્ણાંક બને, 1 કરતા મોટો બને. રેડી? જવાબ શું બને? અશુદ્ધ અપૂર્ણાંક 1 કરતા મોટો બને. પણ જો ઊંધું કરી નાખ્યું હોય કે પૂર્વગામી સંખ્યાને અનુગામી સંખ્યા વડે જો ભાંગાકાર કરવામાં આવે તો જવાબ 1 કરતા નાનો આવશે. કારણ કે પૂર્વગામી સંખ્યા ઉપર આવે, અનુગામી સંખ્યા નીચે આવે, તો એનો જવાબ જે છે એ 1 કરતા નાનો આવશે. ચલો આ બધાને સમજાય છે? ચલો મને છેલ્લી વાર આન્સર આપી દેજો. ભાંગાકારનો કોન્સેપ્ટ સમજાણો છે? પૂર્વગામી સંખ્યા ઉપર હશે અને અનુગામી સંખ્યા નીચે હશે અથવા તો છેદમાં હશે તો એનો જવાબ 1 કરતા નાનો હશે. રેડી? આ બે વસ્તુ ખાસ તમારે સમજવાની છે. ચલો હવે આપણે પૂર્વગામી અને અનુગામીના સરવાળા, બાદબાકી, ભાગાકાર અને ગુણાકાર વિશે તો આપણે એકદમ ડિટેલમાં સમજી લીધું છે. ચાલો આમાંથી કોઈને કઈ પ્રશ્ન છે? યસ ઓર નો? ચલો જે વિદ્યાર્થી મિત્રોને કઈ પ્રશ્ન હોય તો એમના માટે અહીંયા હું માઇક શરૂ પણ કરું છું. રેડી? ચલો જે વિદ્યાર્થીઓને પ્રશ્ન હોય તો અહીંયા હવે તમે લાઈવમાં રહી શકો છો. અધરવાઇઝ વિદ્યાર્થી મિત્રો જો તમને કઈ પ્રશ્ન નથી, આજનું બધું સમજાઈ ગયું છે, ઓકે છે, તો હવે તમે આજનો ક્લાસ મૂકી અને તમે જઈ શકો છો. ચલો જે પણ વિદ્યાર્થીઓ નવા છે, ખાસ કરી અને આપણી બાજુમાં જમણી બાજુમાં એક પંજાનું નિશાન આપેલું છે, એ તમે દબાવશો, અહીંથી હું તમારું માઇક શરૂ કરીશ. હાલો. હા બોલો. સર આજે હું 10 મિનિટ મોડો હતો. ઠીક, એવું હતું? કાંઈ વાંધો નહીં, સમજાઈ ગયું ને બધું? હા. ઓકે, સારું. ચલો રોલ નંબર 41 રુદ્રનું માઇક શરૂ કરેલું છે. હાલો. ચલો રોલ નંબર 58 ક્રિશ કલસારિયા નું માઇક શરૂ કરેલું છે. ક્રિશ, હાલો. ચલો બાજુમાં ડાબી સાઈડ, જમણી સાઈડ જે પણ નવા વિદ્યાર્થીઓ ખ્યાલ ન હોય તો ફરી વાર જણાવી દઉં છું કે જમણી સાઈડમાં તમને જે માઇક આપેલું છે એ પંજાનું નિશાન તમે દબાવશો એટલે અહીં તમારું માઇક શરૂ થશે. હાલો. ચલો આઈ થિંક કોઈ પણ વિદ્યાર્થીઓને કાંઈ પણ પ્રશ્ન નથી. જે પણ નવા વિદ્યાર્થીઓ જોડાયેલા છે, જો માઇક શરૂ કરતા હજી ન ફાવતું હોય તો એની ટાઈમ મને તમે ફોન કરી શકો છો. 1 થી 50 રાખવાના છે? હા, 1 થી 50. જો અત્યારે મેં જેમ લખેલા છે ને 1 ના અને 2 ના અવયવી, એવી રીતે હોમવર્કમાં 1 થી 50 સુધી લખવાના છે. રેડી? ચલો રોલ નંબર 1 વિહાનું માઇક શરૂ કરેલું છે. હાલો. ચલો મોસ્ટલી બધા વિદ્યાર્થીઓને કોન્સેપ્ટ દરરોજના ક્લિયર જ હોય છે, કારણ કે વિદ્યાર્થીઓને અહીંયાથી એ રીતે જ અભ્યાસ કરવામાં આવે છે કે કદાચ આ લેક્ચર જોયા પછી વિદ્યાર્થીઓને કંઈ પણ કન્ફ્યુઝન રહેતું નથી. હાલો, રુદ્રનું માઇક શરૂ કરેલું છે. જે વિદ્યાર્થીઓને સમજાઈ ગયું હોય તો તમે લેક્ચર મૂકીને જઈ શકો છો. હેલો. હા બોલો. સર કાલે 11 થી 5 ની સ્કૂલ છે તો લેક્ચર કેટલા વાગે હશે? લેક્ચર આપણો આ જ સમય છે, 7 વાગ્યાનો. લેક્ચરમાં આ જ સમય છે, 7 વાગ્યા સાંજે. ઓકે.
ચલો આ આવતીકાલથી હા. જે ઘણા વિદ્યાર્થીઓને સ્કૂલનો સમય ચેન્જ થાય છે. સરકારી સ્કૂલમાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હશે એમને સવારે નો સમયને બદલે હવે કાલથી બપોરનો સમય છે. તો આપણે સવારની સ્કૂલ હોય કે બપોરની સ્કૂલ હોય બધા વિદ્યાર્થી મિત્રોને અનુકૂળ આવે એ માટે આપણે સાંજનો જ લેક્ચર હોય છે, જેથી કરી અને વાલી પણ બાજુમાં બેસી શકે. રેડી? સાંજે મોસ્ટલી બધા ફ્રી થઈ ગયા હોય છે, વિદ્યાર્થીઓની સાથે વાલી પણ બેસી શકે. તો એક જ સમય છે આપણે સાંજે 7 થી 8:30 વાગ્યાનો. ઓકે, ચલો બધાને સમજાઈ ગયું છે? ઓકે, રાઈટ. ચલો હવે આપણે અહીંયા ખાસ જોઈએ